નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. વડનગરની ભૂમિ ઉપરનું પાણીની કહી શકીએ તો વાત જ અલગ છે. કારણ કે આ જન્મભૂમિની અંદરથી ઘણા એવા રાજકીય નેતાઓ, ઘણા એવા સંગીતકારો, કલાકારો આ જમીનમાંથી બહાર આવેલા છે. આ પાણીની વાત જ કંઈ અલગ છે. તાજેતરમાં જ ઉર્વિલ પટેલ નામના ક્રિકેટરે 28 બોલની અંદર 100 રન પૂરા કર્યા હતા, જે પણ વડનગરના વતની. તો એવી જ રીતે આપણે આજે વડનગરની વાત કરી રહ્યા છીએ, અને એ વડનગર જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન કહેવાય છે. આ વડનગરની અંદર શ્રીબેન હાઈસ્કૂલ શાળા આવેલી છે. આ જ શાળાની અંદર વડાપ્રધાન શ્રીએ માધ્યમિક શિક્ષણ પણ અહીંયાથી જ પ્રાપ્ત કરેલું છે. તો આ શાળાની અંદરથી 2 દીકરીઓ અને 1 દીકરાએ આ શાળાનું નામ રોશન કર્યું છે, સમાજનું નામ રોશન કર્યું છે, અને એમના જે શિક્ષકો જે એમની પાછળ મહેનત કરે છે એ દરેકનું નામ રોશન કરીને આ જિલ્લાની અંદરથી આગળ આવ્યા છે. તો વધુ આપણે અહીંયા માહિતી લઈશું. શાળાના શિક્ષકો પણ છે, અને આપણી જોડે જે એક્ઝામ આપી એ એક્ઝામની અંદર ઉત્તીર્ણ થયેલા 2 દીકરીઓ છે અને એક વિદ્યાર્થી આ શાળાના. તો આપણે એમને જાણીએ કે આ શાળાની અંદર શું રીતે મહેનત કરાવવામાં આવે છે અને કઈ પરીક્ષાની અંદરથી એ આગળ આવ્યા છે. તો શું નામ છે સાહેબ? પહેલાં તો આપણું. મારું નામ ઠાકોર બળવંતજી, હું મલેકપુરનો વતની છું. 1998થી આ શાળામાં મદદની શિક્ષક તરીકે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપી રહ્યો છું. હા, તો આ શાળાની અંદર જે 2 દીકરીઓને તમે ભણાવી છે, તો એ કઈ એક્ઝામ આપી તો આગળ આવ્યા? આ જે 2 દીકરીઓ હતી એમને ભારત જાણો નામની એક પરીક્ષા હતી, અને એમાં 7000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં બંને દીકરીઓને અમે રસપૂર્વક શાળાના પ્રિન્સિપાલ શ્રી મોદી સાહેબ અને અમે તૈયાર કરી હતી, અને બંને દીકરીઓને પરીક્ષામાં હું જાતે લઈને ગયો હતો, અને ત્યાં આગળ આ દીકરીઓએ 3ય નંબર પ્રાપ્ત કર્યો છે. શું પરીક્ષા હતી? પરીક્ષા હતી એ લેખિત પરીક્ષા હતી, મૌખિક પરીક્ષા હતી, એમાં પ્રશ્નોત્તરી હતી, અને પ્રશ્નોત્તરીમાં એમને સંપૂર્ણ સારા જવાબો આપ્યા હતા, જેના કારણે એમનો 3ય નંબર આવ્યો. તો જિલ્લા લેવલ, રાજ્ય લેવલે પણ આ શાળાના વિદ્યાર્થીઓ જઈને શાળાનું નામ રોશન કરતા હોય છે. શું નામ છે બેન તમારું? ઠાકોર નિશાબેન મહેશજી. નિશાબેન, શું કર્યું હતું? તમને ક્યાં કેવી રીતે પરીક્ષા આપી હતી? અમે પહેલાં લેખિત પરીક્ષા આપી હતી, પછી મૌખિક પરીક્ષા આપી હતી. તમારું નામ શું છે? ઠાકોર તન્વીબેન વિક્રમજી. ત્યાં બેન તમે મહેનત કરી હતી, તો શાળામાંથી સાહેબોએ તમને કેવી મહેનત કરાવી? અમને બળવંતભાઈ સાહેબે ખૂબ સરસ મહેનત કરાવી હતી, અને જે ચોપડી અમને મળી હતી તેમાંથી અમને ખૂબ સરસ મહેનત કરી હતી. કેવું લાગે છે સાહેબની મહેનત કેવી રંગ લાવી? ખૂબ જ સરસ. અમને 3ય નંબર આવ્યો એ બદલ અમે બહુ જ ખુશ છીએ. તો શાળાની આ બંને વિદ્યાર્થીનીઓ 3ય નંબર આવવાથી ખુશ પણ છે. સાથે સાથે એક પેઇન્ટિંગને લઈને, ચિત્રકલાને લઈને પણ એક પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં આ જ શાળાના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. શું નામ છે ભાઈ? મારું નામ રાવળ ચક્ષુ કાંજીભાઈ છે. ક્યાંના છો તમે? હું વડનગરનો જ વતની છું. શું દોર્યું હતું તમે? મેં એક ચિત્ર સ્પર્ધા અંતર્ગત એક કોમ્પિટિશનમાં, રંગોત્સવ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તેમાં કાર્ટૂન અને થંભ આધારિત મેં રંગ પૂર્ણી કરી હતી. તેમાં મને ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત થયા. તમે આ જે પરીક્ષા આપી, એક્ઝામ આપી, એમાં ચિત્રના શિક્ષક તરીકે કોણ તમારી ફરજ નિભાવે? એ ચિત્રના શિક્ષક તરીકે શ્રીમતી આશાબેન એ મને માહિતગાર કર્યો હતો. કેટલી ટાઈમ તમને પ્રેક્ટિસ કરાવતા હતા? એવું કંઈ થોડા દિવસે પ્રેક્ટિસ કરાવતા જ રહેતા હતા. અઠવાડિયામાં 2-3 દિવસ માટે પ્રેક્ટિસ કરાવતા હતા. તો બેન, તમે શું કહેશો? તમારી જોડે અભ્યાસ કરતો બાળક અત્યારે ગોલ્ડ મેડલ જીત્યો છે. હું પટેલ આશાબેન, મારો વિદ્યાર્થી રાવળ ચક્ષુ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ એને પ્રાપ્ત કર્યો છે. એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું. કેવી મહેનત કરાવતા હતા તમે? અઠવાડિયામાં 2 દિવસ એને પ્રેક્ટિસ આપતી હતી, અને રંગોની સ્પર્ધા માટે એને રંગની પસંદગી એને કહેતી હતી, થંભ આધારિત ચિત્ર માટે. તો થંભ આધારિત ચિત્ર સ્પર્ધાની અંદર પણ આ જ શાળાના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યું.
સાહેબ શું કહેશો શાળા બાબતે? આ શાળામાંથી આ બંને દીકરીઓ અને આ વિદ્યાર્થીએ જે ગોલ્ડ મેડલ મેળવ્યો અને બંને દીકરીઓ તૃતીય નંબર મેળવ્યો, એનાથી શાળાનું ગૌરવ વધ્યું છે, આ ગામનું ગૌરવ વધ્યું છે અને સૌથી શ્રેષ્ઠ તો અમે ગર્વ લઈ શકીએ કે જે ભૂમિમાંથી વડાપ્રધાને શિક્ષણ મેળવ્યું હતું એ જ ભૂમિના ત્રણેય વિદ્યાર્થીઓ આ રીતે શાળાનું નામ રોશન કર્યું. એટલે અમારા શાળા પરિવારને અને વડનગર નાગરિક મંડળના ટ્રસ્ટીઓને બધાનું ખૂબ ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ. તો આ શાળા પરિવારના જે પણ શિક્ષકો છે તેમની પણ મહેનત ક્યાંય ને ક્યાંય રંગ લાવી રહી હોય એવું અહીંયાથી જણાઈ આવે છે. તો આવા જ વિડીયો ને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહો મારો અવાજ ન્યૂઝ. નમસ્કાર.